કોઈ પ્રત્યેક જીવાત્માઓને જ્યાં સુધી પ્યાસ તમે નહીં બુજાવો તો કોઈ સાધુ હોય, કોઈ સંત હોય, ભક્ત હોય કે સંસારી હોય, તમારે સુખ ભોગવવો નહીં. કોઈ બી પ્રકાર બીજાને સુખ આપો. તમે ધનવાન બનો કે ન બનો એ ગૌણ વસ્તુ છે, પદ પદાર્થ. પણ બીજાની પ્યાસ ધનની છે, તમે ધનવાન બનાવો. તો ધનવાન બને તો એને કહું છું ઘણા એ ધન સદુપયોગમાં વાપરો. ભક્તિ કરવી હોય એને, કારણ ભક્તિ કદાચ કૃપા દ્વારા પ્રાપ્ત કદાચ સહજતા થાય તો ધણી પણ મૂકી દેવું. અને ધર્મ કરો તો ધણી પણ મૂકી દે, દાન કરો તો ધણી પણ મૂકી દે. પ્રભુ ઈચ્છા જે કાંઈ બને છે તે પ્રભુ ઈચ્છાથી બને. કોઈ સંશય ન કરશો. તમને બુદ્ધિ જોડાવીને ઘણા કાર્યો કરી રહ્યા હોય છે, પણ એ કાર્ય કોઈ સમય સંજોગે જેવો ભાવ છે ને એટલે અધૂરા રહી જાય. કાર્ય તો બની જાય પણ અધૂરું થઈ જાય. બે આની ચાર આની અધૂરું થઈ જાય. પણ ભગવાન કરાવે છે એવી રીતે જો ભરીને કરી જાય એનું કાર્ય અધૂરું રહેતું. પરમાત્મા કરાવે. આપણે અલ્પજ્ઞ જેવું શું કરવાનું? અસત્તાધીશ, પરમાત્મા સત્તાધીશ. આજે શ્રાવણ માસ પવિત્ર બનવાનો, એક માસ આખા વર્ષની અંદર આવે છે પવિત્ર બનવાનું, પવિત્રતા પ્રાપ્ત કરવાનું, પરમાત્માની નજીક જવાનું, સત્સંગ કરવાનો અને સાથે સાથે ચિત્ત મન વૃત્તિનું સમાધાન કરવાનું. જ્યાં સુધી સમાધાન નહીં થાય ત્યાં સુધી વૃત્તિનું તમારું મલિનતાપણું દોડાદોડી કરશે. કામાંધમાં પડી જવાનું, મોહાંધમાં પડી જવાનું. કામાંધ ને મોહાંધ જે બે માંથી જો છૂટવું હોય તો પવિત્ર બનવું હોય છે. શ્રાવણ માસના સરોવરની અંદર સત્યતાના સરોવરમાં સ્નાન કરવું, ભજનોમાં સ્નાન કરવું, વાક્યો શું કે સાંભળી શ્રવણ કરી એનું મનન કરી લેવાનું અને મનન કર્યા પછી એનું નિર્યાસન કરવું. ત્રણેય પ્રકાર. ભક્તિ કરવી તો એવી રીતે અહમ ને મતથી ભક્તિ થતી. ધન હોય ને કદાચ અહમ મતથી કદાચ કાર્ય ભગવાનનું કરતા પછી 50 માળા ફેરવતા હોય તો એ માળા એની અહમ મતમાં બેકાર એકાર નહીં. એક કોલ્હાપુર કરી નામ, કોલ્હાપુર અને કહલ રાજા હતા, ધનવાન, સંપત્તિશાળી અને વળી પાછા એ બધાને આપે થોડું થોડું એવી ધાર્મિકતા પણ કરી. અને ડેઈલી એને એક ભગવાનનું મંદિર
દરરોજ એને પૂજા કરવા જવાનું બેન. ભગવાન સારો સારા સારા શિંગાર લઈ જાય, આ લઈ જાય, આ લઈ જાય. રાજા એટલે પછી તો ગામનો રાજા બધું લઈ જાય. જન્માષ્ટમી નો ઉત્સવ કોણ ઉજવે? ભગવાન અજન્મા છે. આ ખ્યાલ કરજો. એ કઈ જન્મ આપણે શું કરવાના હતા? આપણે કઈ તાકાત હતી કે ભગવાન નો જન્મ કરીએ છીએ? આપણે ભગવાન અજન્મા છે. એની આજે ભગવાન પેદા કોઈ થતા નથી, ભગવાન પ્રાગટ્ય થાય. ધ્યાન રાખજો. આ જેની તિથિ છે. જન્માષ્ટમી એની તિથિ છે. રાત્રિના ટાઈમ 12 વાગે. રાત્રિમાં શું કામ ભગવાન પ્રગટ થયા? કૃષ્ણ. જો કદાચ આ સત્સંગ કરી રાત્રિમાં શું કામ? રાત્રિમાં શીતળતા જ હોય. જયારે ભજન કરવું હોય એને રાત્રિમાં ભજન કરવું. દિવસના તમે ભજન કરવા બેસી જાવ તો મેળ નહીં પડે. રાત્રિના ટાઈમે જ ભજન થાય. સમરણ રાત્રિમાં જ થાય. સાધના રાત્રિમાં જ થાય. કારણ કે રાત્રિમાં નિંદ્રાનો ત્યાગ કરવો પડે. રાત્રિમાં નિંદ્રાનો ત્યાગ કરવો પડે છે. ભક્તિ કરવી એને 2 પ્રકારના ત્યાગ પહેલા બતાવ્યા. ભક્તિ જેને પરમાત્માની નજીક થવું એને 2 પ્રકારના ભૂમિકા બતાવી છે. 2 પ્રકારની ત્યાગ કરવો પડશે. 2 પ્રકાર. એક નિંદા અને નિંદ્રા. સત્યતાની છીનવટ થાય એ કઈ નિંદા નથી કહેવાય. ભક્તિ કરી એની નિંદા અને નિંદ્રાનો ત્યાગ. રાત્રિની છે શીતળતા છે. ભગવાન શીતળતામાં પ્રાગટ્ય થાય. ચંદ્રવંશ. રામજી પણ દિવસના 12 વાગે બોલો લ્યો. હવે સૂર્યવંશી હતા. સૂર્યનું પ્રાગટ્ય થાય ત્યારે જ મેળ પડે. આ ચંદ્રનું પ્રાગટ્ય થાય ત્યારે મેળ પડે. એમાં કોઈ એમાંથી અધૂરું કોઈ બ્રહ્મ સ્વરૂપ છે. આ એ બ્રહ્મ સ્વરૂપ છે. પણ સમાધાન માગે છે. બે સરખો છે. એમાં રામ ને કૃષ્ણમાં કોઈ ભેદ ન માને. ઘણા પૂછી ગયા રામ કેનું ભજન કરતા? જો મારે શું જવાબ દઉં? કૃષ્ણ ભગવાન કેનું ભજન કરતા હતા? કેનું સ્મરણ કરતા હતા? સંક્ષેપમાં કેવું પડે? એ ભગવાન પેલા ભક્તોનું સ્મરણ કરે ને બીજા કેવું કરે? અને કામ હોય એનાથી કોઈ મોટું હોય એનું સ્મરણ કરે. એનાથી કોઈ મોટું શું નહીં કહી શકું. એ મારી બુદ્ધિ મારી વાત. અને એનાથી સંત મોટા છે ત્યાં એટલું જ છે. સંત મોટા તો આ કોલા રાજા હતા તો દરરોજ ભગવાનની પૂજા કરવા જાય. અને એટલું બધું સારી સામગ્રી લઈ આવે, ના લઈ આવે, ના લઈ આવે, આ લઈ આવે. ભગવાન ને આમ શિંગારમાં એટલા બધા સજાવી દે વાત પૂછોમાં. પૈસા વાળા તો ઓહો એની આગળ હોય. આમ જુઓ ગરીબ માણસ હોય તો કોઈ પૂજા પાઠ કરવા જાય શું થાય જાય. હવે વિષ્ણુદાસ કરીને ભક્ત સાપેક્ષ સ્થિતિ લો. વકીલ સાંભળજો. ભારતી ભગવાન બેનો ભાઈઓ સાંભળજો. પ્યારા બેનો ભાઈઓ ધ્યાન કરશો ના ભૈયા.
જ્ઞાન દેતા, કૃપા કરે. આ વિષ્ણુદાસ આવે હવે રાજાને પૂજા પાઠ ભગવાનને થઈ ગયા, શિકાર હારા ચડાવ્યા હોય, બીજું ત્રીજું ને આમ ફર્સ્ટ ક્લાસ કપડા પહેરાવી દીધેલા હોય, આમ ત્યાં બત્રી ભાષા ભોજન ને આ બીજું ત્રીજું સામગ્રી તૈયાર રગડી, આ બીજા આગળ કાંઈ નહીં. વિષ્ણુદાસ આગળ એ વિચાર કરે હવે કરવું શું ભગવાન ને હોય અનન્ય ભક્ત, અનન્ય જો ભગવાન આગળ આંસુ પાડી वेदना, इसके बाद 2 आंसू. एक दिन को राजा એ બેઠેલા એક વિષ્ણુદાસ આવી અને ભગવાનના વાઘા વાઘા બધા ઉતારી મૂકી એક મૂકી દીધું. હવે મારે પૂજા પાઠ કરવી, કરવું શું? પછી ભગવાનની પૂજા કરવાની એના એની શક્તિ અનુસાર. આવો ગરીબ માણસ કાંઈ નહીં, પૈસા વાળાને તો બધા બોલાવે ને પૈસા વાળા બોલે ને બધા ખવડાવે, બીજું ત્રીજું. નાના માણસ જયારે બોલાવી બેસાડવાનું, ખવડાવવાનું, મોજ કરવાનું ત્યારે દેર પડે. મોટા મોટા કલાકારો બધા બોલાવે અને નવી કઈ સારું ગાય ને સારું ભજન કરે ને મોટા મોટા બધા બોલાવે. નાના જયારે બોલાવો એને બેહારી પાસે વાતો કરો તેમ મજા આવે. તમે ઘરમાં રહેતા હોય ને બાલો જયારે જઈને હરિયર કરતા હોય તો આનંદ આવે. અમે એકલા હરિયર કરી ના ભાગ્યા. મુંબઈમાં તો વાત પૂછો, આજે અમારા શેઠ આવ્યા છે ને પ્લેનમાં આવ્યા, ભગવાને 24 કલાક કરી અને 26 કલાકનું કામ નીકળ્યું. 2 કલાક બરાબર 24 કલાક ભગવાને બનાવ્યું, 26 કલાકનું 28 કલાક. હું તો એક શેઠની ત્યાં જાઉં છું એમ ત્યારે કે મારે તો કામ જલ્દી જોઈએ, પણ હવે તમે હનુમાન તમારે ત્યાં આવ્યા, મારે તો કામ છે, અથવા મેળીમાં જવું છે, આમ છે ને તેમ. એવી અમને હારી બનાવેલું છૂટવાની બારી કરે, કેવી ગમે એવું કરી ભાગવું છૂટવું. કામ જ છે, કામ છે. તમારું કામ એમ રખડી જવાનું, વેલા મળ્યો પછી તમારો પતો નહીં લાગે. અને શું એવું મારા બેન માને ખરા પણ માન્યતા નહીં, માને ખરા પણ માન્યતા નહીં. બોલે તો વિષ્ણુદાસ ભગવાનની પૂજા પાઠ ફેંકવી દીધું ઓલા રાજાને. રાજા કટોકડું જોવે કે આ વિષ્ણુદાસ મારા વાઘા નાખી દીધા મારે. આને મને તો અહમ જ નથી. ભગવાને પ્રસન્ન કરવું કે ભગવાન પ્રસન્ન કેમ ન થાય, ભગવાનની પ્રાપ્તિ કેમ ન થાય. બ્રાહ્મણે બોલાવ્યા રાજાને પૈસા, ધનવાર બહુ હતો. અહીંથી પંડિતો વિદ્વાનો બધાને બોલાવી મોટો જબર યજ્ઞ તૈયાર કર્યો. 108 કુળીનો યજ્ઞ તૈયાર કર્યો. વિષ્ણુ યજ્ઞ. હવે આને વિચાર કર્યો કે આ વિષ્ણુ યાદ કરે, મારે વિષ્ણુદાસ કહ્યું કે મારે હું કરું. વિષ્ણુદાસ આપણે તો રાજાના પર આપણે અહમ મત અભિમાનથી ભગવાને તને ભગવાન હું પ્રાપ્ત થતા, ભગવાને તો હું પ્રાપ્ત કર્યું. બોલું કર ખાલી ધ્યાન રાખ. દાન કરું ને હું દાન કરું છું એવું કોઈને બોલવું જ નહીં. ભગવાને મને કહ્યું એવું બોલું. હું કરી રહ્યો છું, હું આમ છું, હું આવો છું, હું આમ છું, એવું તો કરતા જ નહીં કહેવાય. હું આટલા સંગીતકાર છું, હું આટલા ભજનીકાર છું, મારા તો આટલા, મારા તો 51,000 રૂપિયા ભજન ના છે. પણ ગાંડા તું ભજન ગાસ કે ના સાધુના બનાવેલા તું ભજન ગાસ, તારા પોતાનું તો ગાતો નથી બનાવેલા.
51,000 રૂપિયા બાપા વળી પાછા ભજન સંતોના બનાવેલા, સંતોના ભજન વેચી રહ્યા છે. ઘરે એમ કે બાપરા તમે જે લેલી સમાજ પ્રભુના ગુણ ગાવા, મારા નાથના ગુણ ગાવા છે, મારા પ્રભુના મારા ઈશ્વરના અમારા ગુણ ગાવા છે. એ લોભીઓ ન થાય અને ઓલો લોભીઓ થાય પૈસા લેવા વાળો. એમાં ફેર વિનાની વાત લખી લેજો તમે. આ મારે દાખલ ની વાત 1000 આ વિષ્ણુદાસે તો વિચાર કર્યો હવે મારે કરવું ભગવાનની પૂજા પાઠ. આપણે તો આ એક ટાઈમ જ ભોજન કરવાનું, 2 ટાઈમ કરતા હતા. એક ટાઈમ ભોજન આવે તો પંડિત વિદ્વારા બધા યજ્ઞ ચાલુ કરી દો. એમ 2 પૈડા હરફા હોય તો જ મજા આવે. ગાડાના 2 પૈડા હરખા હોય ને તો જ મજા આવે. એમ ગુરુ શિષ્ય 2 હોય તો જ મજા આવે. ભક્ત ભગવાન 2 હોય તો જ મજા આવે. અને ઘર ને ઘરવાળા 2 હોય ને બે હરખા હોય ને એક મતા હોય તો જ મજા આવે. નકર ભક્તિ જાગે જ નહીં. 2 ના મતા એક હોવા જોઈએ. નર નારીના એક મતા દરગાહ પરમાં થતા. મને કોણ છે અમદાવાદમાં પૂછ્યું બાબા કરતા 2 માણસ તમે તો એકલા છો. મને જ પૂછ્યું મને તમે તો લગ્ન કર્યા જ નથી. એના ભાઈ મેં લગ્ન કરી નાખ્યું. કેટલું ના તો ક્યારે યારે કે બતાવો ને મારા ગુરુની યારે લગ્ન કરી નાખ્યા. સમજણ વ્યક્તિ એટલે ન કર્યું. મેં તો મારા ગુરુની યારે લગ્ન કરી નાખ્યા. હું તો એની દાસી છું. હું તો એનો ભિખારી છું. હું તો એનો ટેળવો છું મારા ગુરુનો. મેં તો લગ્ન થયું ને મારા ગુરુની યારે કરી નાખ્યા. હવે બીજાને મીંડો હું હું તો પરણી મારા પિયુજી સાત બીજાની ઓઢણી એ નહીં રે ઓઢું રે ઓજી. હું તો પરણી મારા પિયુ નામ પરમાત્મા. બીજાની ઓઢણી બંધાય નહીં. એ બીજાની ચૂડી ન ફેરાય અને બીજાનો ચાંદલો ન કરાય. અત્યારે તો ચાંદલાનો કોઈ પાર નથી. કોઈ આમ ચાંદલો, કોઈ આમ ચાંદલો, કોઈ આવો, કોઈ હું આમ. ભગવાન જાણે. એમાં પાછો મેચિંગ કલર નીકળ્યો. જેવો ચાંદલો એવો પાછો બ્લાઉઝ, એવો પાછો એવો તળિયો, એવો પછી બંગડી, એવા પાછા નખ રઘવાના નખ. અરે વારે વાહ વાહ બેસી વાહ. આ મુંબઈની વાત શું આની વાત. મેચિંગ થવું હોય તો પરમાત્માને મેચિંગ થવું હોય તો કેટલી વાર લાગે. એક ચણિયો અને એક બ્લાઉઝ લેવું હોય તો 25-50 ઠેકડા દુકાને 25-50 દુકાને જયારે માન ધક્કા ખાય ત્યારે માન મેચિંગ કલર થાય. ચણિયાનો, બ્લાઉઝનો, સાડીનો. એના શરીરને ધબકાવે. હજુ એને મેચિંગ ઈચ્છા નથી. ચણી હું તો મારી તો મેચિંગ થઈ ગઈ તો ક્યાં મેચિંગ ચાલે. પણ કહેવાનો મારો મુદ્દો તો 25-50 ઠેકાણે જયારે જાય ત્યારે માન મેચિંગ કલર થાય. તણે કપડાનો એમાં પછી બંગડીનો હમણાં નીકળ્યું. બંગડી મેચિંગ, ચાંદલો મેચિંગ, રંગ મેચિંગ. કેટલી દુકાને ફરવું પડે ત્યારે મેચિંગ થાય. જો 25-50 એ વકીલ 25-50 ઠેકાણા ફરે ત્યારે નામ મેચિંગ થાય. તો પરમાત્માને આરે મેચિંગ થવું તો કેટલી દુકાન કરવી પડે, કેટલા સંતના દર્શન કરવા પડે, કેટલા ભજન સાંભળવા પડે અને કેટલો સત્સંગ કરવો પડે ત્યારે મેચિંગ પરમાત્માને અને ગુરુવારે થવાય. હવે આ વિષ્ણુ ભગત છે ને ભગવાને આરે મેચિંગ થઈ ગયું. ઓત થઈ ગયો. ભગવાને વિચાર કરવો
રાજાએ કોઈ ઈ જ ગામમાં રાજાએ કોઈ મારો યજ્ઞ કરી રહ્યો છે સાવ અને બ્રાહ્મણોને ખૂબ આપી રહ્યો છે, પણ બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા ખરા પર અક્ષર કોક વખત અપભ્રંશ થઈ જાય, સંસ્કૃત નહીં. માફ કરજો કોઈ બ્રાહ્મણ મારી નમસ્કાર છે. નટુભાઈ બાજુમાં બેઠા છે, મારે બ્રહ્મદેવ જ છે મોટા, એ તો વળી જ્ઞાની છે, વળી પાછા ભક્તિ માર્ગમાં સાહિત્યકાર છે, બધી ઘણી પ્રક્રિયા છે એની આગળ. પણ હવે એ પ્રબંધક બોલે કે ભગવાન સાંભળ, એ તો ભોળા હોય એનો ભોળ્યો, કપટીનો ભોળ્યો નહીં. અજાના જે ભોળિયા હતા કપટીનો ભોળ્યો હોય જ નહીં કોઈ, ભોળિયાનો ભગવાન. નિખાલસ ભોળ્યો નિખાલસ, એના હૃદયની નિખાલસતા છે, જેને દ્રષ્ટિની નિખાલસતા છે, જેને વાણીની નિખાલસતા છે. આ પવિત્ર માસની અંદર શ્રાવણ માસ છે ને, આ જન્માષ્ટમી છે ને, એટલે આ વાત કરું છું. ભગવાને વિચાર કર્યો કે હવે કરવું. ભગવાને સ્વરૂપ બદલાવી અને વિષ્ણુ દાસ આગળ જઈને આવીને ઉભી રહ્યા ઓલા યજ્ઞમાં નહોતી. આસુરી ધારો ચાલી રહી છે. ભગવાનને પોકાર, અંતિષ્કરણનો પોકાર, નાભીનો પોકારો મારા નાથ નહીં યાદ. આરાધ આપણે કહીએ ને, પોકાર મારો પંચ. ભગવાન સામે આવીને નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં સગુણ રૂપ ધારણ કરીને હું ઉભેરા વિષ્ણુ મારો નામ. કેમ ન મળે? નિષ્ઠા જેને હોય એને પાકી નકવી હોય એને મળે જ પ્રભુ. કેમ ન? ભગવાન કે હું ક્યારે નથી આવ્યો, હે અર્જુન હું ક્યારે કે નથી આવ્યો. ભગવાન મળે છે. 1000 વખત આપણા ભગવાને કામ કર્યા બધા ભાઈઓ બહેનો. આજુબાજુમાં ભગવાને 1000 કામ કર્યા છતાં ભગવાન માં વિશ્વાસ નથી આવે. તમારે કદીને પૂછી લે 1000 કામ કર્યા આપણા તો પાછું 1000 કામ કર્યા પાછું કામ કાઢી પાછું ભગવાન પાછું કહી છે. આપણે ભગવાન સ્વાર્થી બનાવી દીધા, પોતે સ્વાર્થી બને ભગવાન હદ બનેવાય. વારાગ્રહ કામ છે ભગવાન કેવું ગામનો થોડું છું વારાગ્રહ તારું કામ કરું. આખું જગત મારા પીડ્યું કેવું. તો તમે એના થાવ તો એ તમારો બસ એક જ અક્ષર મારે આ કહેવાનું સ્વભાવ. તમે એક વખત થોડાક એના બનો. તમે એક વખત બનો તો તમારો બનેલો જ છે. આ ભાઈ તબલ થી હારા વગાડે છે, ફલાણો ભાઈ હારો વગાડે છે. ભાઈ અમારે તબલ છે અમારે ભજનનું કઈ કામ નથી. અમારે તો હારું કામ, અમારે તો સાધુના દીકરા છે ભજન હારા ગાય છે એની હારે મારો સંબંધ છે. મારે બીજા કોઈની હારે સંબંધ નથી. કેવા ભજન હું કેવા માંગે છે એ પ્રમાણે એનું વર્તન છે કે નહીં, એ પ્રમાણે એની રેડી કેવી છે નહીં. મારા બાપુને કહેવાનું કે બાપુ આપણે આમ લેવાનું. બાકી પોતાને કહેવાય, પોતાના વયાને કહેવાય, નટુભાઈને કહેવાય. મારે નટુભાઈ મને પણ ખબર છે, તમે મને કહી શકો. આજની વાત લો ને, મારે એની માટે વિશ્વાસ હતો. સવારમાં એમનો ફોન આવ્યો મારે ગોકુળ બાપુનો મુંબઈથી, હું નહીં આવી શકું, હું નવરાત્રીમાં આવીશ. તો મારા ફોનમાં બોલાઈ ગયું કે મને મજા નથી જયચંદીથી, કારણ મને મજા ખરેખર મજા નથી. તો વિરાય તો પ્લેનમાં વરસાદ બહુ છે, પ્લેનમાં એટલું જાય કીધું કે હા જાય પ્લેનમાં હાજર આવે. આ વચનનો વિશ્વાસ, વચનના વિશ્વાસ એ ખુરશીઓ હોય એ મને ગમે. આવી બોલ્યા આવી ભક્ત એ નહીં. કોઈ બી હોય વચન માટે ઘોળ છે એક કડીનો. આ વચન બીજી એક વાત કરો. સુરત વાળા અમારે આ ભગત બાબા કાલે બપોરે મારે બોલાવી ગયું તમે આવી જવાય.
હવે એમાં વરસાદ બહુ પડ્યો, ને એમાં ગાડી છે આમ લથડી ગઈ ને એમાં છે એક્સિડન્ટ જેવો સાધન લથડી ગઈ એટલે થોડુંક લાગી ગયું ને બચી ગયા. મારા કાંધે બચાવી લીધા. બે અમારી બે દીકરીઓ હતી, એમની ભગત બાપાના ઘરવાળા હતા, પહોંચ્યા હતા. થોડું કાંઈ લાગ્યું, કઈ વાંધો મને. પછી ખબર પડી સવારે આવ્યા ત્યારે બાબા આપણે થોડું ઘણું આવું હતું, તમારામાંથી ખાસ વહી ગયું. કેમ? મારા નાથે તમને કાંટાની સજા, કોળીની સજા નહીં, કાંટે તો મૂકેલી મૂકી તમને. કારણ કે તમે વિશ્વાસી પુરુષ છો ને. વિશ્વાસ આના પ્રભુ સાથે વચનનો વિશ્વાસ તેને વચનનો વિશ્વાસ છે. ભગવાન વચનનો વેચાણો છે. એક ઢોળ છે, પછી જેને વચનનો વિશ્વાસ અભય પદ ગુરુ રામ આપો છે. જેને વચનનો વિશ્વાસ અભય પદ ગુરુ આપશે. જેને નામ નો થયો નિસ્તાર અભય પદ ગુરુ આપો. તેને વચનનો વિશ્વાસ, વચનનો વિશ્વાસ. આ વિષ્ણુને વિષ્ણુદાસ વચન હોય વિશ્વાસ હતો. ભગવાન સામે આવીને ઉભા રહ્યા હો. આટલું ભંગ છે. આસોડે ધારે ધારે મારો નાથ. કારણ કે હું તો ગરીબ માણસ છું. આ રાજાએ તો યજ્ઞ મોટો જબર કર્યો છે, બીજું ત્રીજું. ભગવાન સામે આવીને ઉભા રહ્યા હો. હે વિષ્ણુ દર્શન દેવાય. કોઈ ગુંજાતા નહીં. તમને કાંઈ કોઈને કરે કેજો, એ બધાને દર્શન કરવા આવ્યો છે. એ ફૂદડી છે, ફૂદડી મંદિર. હવે આપણે આ ફૂદડી થી ગઈ તો પછી આપણી માટે જયારે ભગવાનનું પૂરું ચક્કર આવી ત્યારે દિશા કઈ આપણી દિશા? હે મારા નાથ, છેલ્લા ટાઈમે ધ્યાન રાખજે મારા બાપ. અમે તો એ અરજી કરી, હે મારા બાપ, છેલ્લા અંત સમયે આવી ઉભો રહેજે. અંત સમયે હે મારા નાથ ભાવડી જાણી દેજે બાપ. ગમે એટલા પાપ થવા કદાચ તમારી હજી તો એવું કોઈ કર્યું નથી, પણ કાંઈ કદાચ અમારી બુદ્ધિ એવી બગડતા બધી અમારી દ્રષ્ટિમાં હે મારા નાથ અંત વેળાએ આવીને ઉભો રહેજે બાપ. બીજું કાંઈ નહીં. સમય સાંચવજે મારા નાથ. એ વખતનો અંત સમયે આવીને ઉભો રહેજે. દર્શન દેજે. તમે જે ઈષ્ટને માનો છો એ ઈષ્ટને તમે યાદ કરો. આજે પવિત્ર બનવાનો વસ્તુ છે. વિષ્ણુદાસની આગળ ભગવાન મારો નાથ 14 બ્રહ્માંડનો અધિપતિ દયાળુ. મૂળ રહસ્ય શું હતું એમાં? બે પ્રકારમાં. કે જે બોલો રાજા હતો એને ગુરુ નહીં. આ હરે કૃષ્ણ અને આ વિષ્ણુદાસ ને ગુરુ. આ બોલે અહમને મથી યજ્ઞ ને પૂજા પાઠ કરી ગયો હતો દેખા દેખીમાં. અને આ ગુરુનો બંધો અને એ ભગવાન આવીને કર્યા. દેખા દેખીથી કરવું નહીં કાંઈ. ધ્યાન देखा देखी मत करना करो भाई, देखा देखी मत करो भाई। सदगुरु की गति है न्यारी, जिसका मता अपरंपारा क्या जाने दुनिया सारे। देखा देखी मत करना। भलो राय करो, भलो करो। कोई 12 वागे
લગભગ જન્મનો તૈયારી હોય છે. તેથી ત્યાર પણ જન્માષ્ટમી ભગવાન જન્મ થવા તો થયો ત્યારે હા એ તિથિનો ઓતરનો માનવને આનંદ લેવાનો આ સમયો આજે તો પવિત્ર દિવસ છે. ભલું કરવાનો આજ દિવસ છે. આઠમ એટલે ભલું થાય. 5 ના 3 8 આજ આઠમ અષ્ટમી બહુ પ્રશ્ન આજ ભલું કરવાનું ભલાઈ કરો. भलाई करने वाले भलाई किए जा, भलाई करने वाले भलाई किए जा, थोड़ी सी भगवान की भक्ति किए जा, भला करने वाले भलाई किए जा, थोड़ी सी मेरे बाबा की भक्ति किए जा, भला करने वालो भला ભલા કરને વાલો ભલાઈ જો કરશો તો તમને ભગવાનને નજીક જવાશે. બીજાનું ભલું નહીં કરો તો પોતાનું જ ભગવાન પોતાને જ ખાવાનું. એવું કઈ લખી દીધું છે તો પોતાને જ આમ કોળીઓ આમ કરવાનું, આમ કરતા થઈ જવાનું. આમ હરિહાર હા બીજાનું ભલું કરશો, બીજાનું ભલું કરશો એમાં તમારું ભલું સમાઈ ગયેલું છે. બીજાને તમે આનંદ આપશો તો તમારે એમાં આનંદ આવી ગયો. બીજાના આનંદમાં મારો આનંદ છે એવું જયારે તમારા ચિત્ત બુદ્ધિમાં આવશે ત્યારે તમારું સમજી જવું કે આપણે એક પગથિયે બીજે પગથિયે ચડી ગયા. પરમાત્માના હાથ પગથિયા છે, એમાં 4 પગથિયા તો સેવાળ વાળા છે. ચડવા જાય તો સેવાળના પગથિયે બસથી પાસે લગશે. ઘણી પ્રકારે સેવાળના પગથિયા નામ નથી લેવાનું. તો કહેવાનું તો વિષ્ણુ ભગવાન ત્યાં બોલા વિષ્ણુદાસ ત્યાં ઉભા એ આંખ ઉગાડે કોણ કેમ બંધ કરી દે રસ કેમ તમે કોણ પણ તોય નથી આવું આંખ ઉગાડતો. ભગવાને આમ હાથ જઈ હાથ જઈ ભગવાને હાથ જઈ આજે આમ જોતા તમારો નાથ વરે વાહ વાહ એની મુરલી વાહ એનો મુંગર વારે વારે વાહ શું એની દીધા. ઈશ્વરી લીલાનો કોઈ પાસ ઉભો હાથ થયો ત્યારે પછી કીધું એને કે હવે હાથ મારો પકડ્યો છો મુક્ત નહીં હો. માન માન તમે મારો હાથ પકડ્યો, મારાથી તમારો હાથ ન પકડી શકાય કારણ કે હું તો તમારો દાસ છું. કોણ આપણે ભગવાન હાથ પકડી શકીએ? આપણે કઈ તાકાત છે? એ તો સત્તા જે છે આપણે સત્તા જે છે. ત્યારે વિષ્ણુદાસ કે છે પ્રભુ તમને તકલીફ તો નથી પડી? હું સાંજનો ઉપવાસ કરીને બધું અનાજનો ત્યાગ કર્યો, જળનો ત્યાગ કર્યો છે, બધો જ ત્યાગ કર્યો છે તમારા દર્શન માટે. તમને તકલીફ તો નથી પડી. હું તમને તકલીફ કેવા નથી માંગતો. વાહ વાહ સંતોના હૃદય વાહ 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 ભક્તો હૃદય તમને બાપો મારા ના તમને તકલીફ પડી નથી ને? ના મને તકલીફ નથી. તને તકલીફ પડી છે ને એટલે મારે હાજર થવું પડ્યું. આ સંતના હૃદય, આ ભગવાનના હૃદય. અચ્છા આવું કે તો તમે મને મારી માટે પ્રશ્ન ઉભી તો મને હું જે ગામમાં રહું છું ને એ રાજાને હવે તમે દર્શન આપો. બોલો બોલો એને આમો વિરોધ કર્યો છે
અવરોધમાં પીડો છે, છતાં આ વિષ્ણુદાસનું હૃદય જુઓ, એની દ્રષ્ટિ જુઓ, એના વિચાર જુઓ, એની આધીનતા જુઓ, એની નમ્રતા જુઓ, એની વિશાળતા જુઓ કે એને મારે દેવાની જરૂર નથી. જ્યાં દેવતાએ ફૂલની વૃષ્ટિ કરી છે, ફક્ત એના યજ્ઞમાં ફૂલની વૃષ્ટિની એને માંગણી હતી અને ફૂલની વૃષ્ટિ થઈ છે. એની દર્શનની માંગણી નથી. દર્શનની માંગણી તો તારી હતી. તો પાછળ આમ ગુરુ નથી, જવાબદારી કોઈની. આ મોટી વસ્તુ છે. પોતાના પૂર્વીના પાન અને પૂર્વીના મુક્તિ નહીં. અને એની જવાબદારી કોને? દેવતાઓને પ્રસન્ન કરી શકે. દેવતાઓ તો ભોગી છે. ઇન્દ્ર રાજા પણ ભોગી. આમાં રાગ દ્વેષ ઈર્ષા હોય એ બધી ઇન્દ્ર રાજા જ કહેવાય ને. બીજું શું કહેવાય? ઈર્ષા જેનામાં ભાવ ઘરે ગયેલી એ ઇન્દ્ર. બીજું કહો, ઇન્દ્ર ને ક્યાં ક્યાં પહોંચવા? થોડી વૃષ્ટિ ક્યાં થઈ ગઈ? નહીં, એને દર્શન આપો. હું બોલાયો વાત યાર હર્ષણ આ ભક્તોના હૃદય તો જો. હું એને બોલાયો, એને ભલે મારી માથે ગમે એમ કર્યું. મેં વાઘા તમારા ખસેડી નાખ્યા છે, બીજું ત્રીજું, પણ હું એને બોલાયો. એને તમે થોડું દર્શન આપ્યું. એ મારો ભાગીદાર છે, પણ એને ગુરુ નથી માટે ભગવાન. પછી જોઈ ગયા વિષ્ણુદાસ તમે જગતપુરમાં એવું કર્યું. ભગવાન કે મારે ઘણું કામ છે, મારે બીજાની બહાર જવું પડશે, મારે ઘણું કામ છે કે હું હમણાં આવું છું. ત્યાં જાય તો યજ્ઞ બ્રાહ્મણો દુષ્કરો ભાગી જાય. વિષ્ણુ કાંઈ ગરીબ નું કોણ ગયું? જગમાં કોણ ગરીબ કો ગયું? ત્યારે કહે છે કે મેં મારા રાજાનું કામ. રાજાને નમસ્કાર કર્યો કે પોતા પધારો ને મારે ઝૂંપડી આવો ને કે હું છું ભગવાન બધાયા છે. ભગવાન તો મારી ના પેલો આવો છે. મેં કેટલું ખર્ચ કર્યું છે આટલું બધું. મારો તો ખજાનો ખરાબ થઈ ગયો. પછી હજી તમને અહમ મદદનું રહસ્ય છે કે ગુરુ તમારી માથે નથી. ચઈને આંખ ઉઘડી એમ કે ગુરુ નથી મારી માથે. પછી એક ગામનો એક સંત ઝૂંપડી બાંધી છે. વિષ્ણુદાસ ન્યાય જાય સંતને બોલાય. સંત બોલે પધારો. વિષ્ણુદાસ સંતની સેવા બહુ કરો. સંતની સેવા તમે કરશો એ વૃથા નહીં જાય. બીજાની સેવા કરશો કદાચ વૃથા થઈ જાય, પણ સંતની સેવા કદી વૃથા જવાની નથી. સંત અને સદગુરુની સેવા કદી વૃથા જતી નથી. શાસ્ત્રનો પિતા કોઈ છે લખ્યું છે દેજે દેજો સાવધાન ચરણમાં વાત. ક્યાંય લખ્યું છે દેજે દેજો હરિગુરુ સંત ચરણમાં વાત. જ્યાં લખ્યું છે એ સંતને બોલાવ્યા અને સંતને કીધું કે વિષ્ણુદાસ કે પ્રભુ આ રાજાને આપણે રાજાને માથે થોડો ઘાસ મૂકી દો અને રામ કાકાના કાનમાં કહી દઉં કે એ અહમને મત બહુ છે. અહીંયા જો એ સંત જાત પડે એને અહમ મત બહુ કે તમે માથે હાથ મૂકશો એટલે વહી જશે. આને વિશ્વાસ જો વિષ્ણુદાસ એની જાણે માથે હાથ ફૂંકાવ્યો, કંઠી નખાવી દીધી અને ભગવાનને હવે એ સંત કે તમે હોત હાલો પેલા હવે બોલો. એ સંતને લીધા એને શિષ્યોને લીધો કોળ રાજાને અને લઈ ગયો એને ઘરે. લઈ ગયો એને કાંક દેવું હું ભગવાન હજી ઉભા છે. આટલી બધી વાર લાગે મારે બહાર જવું જ છે. એમ ન જવાય. તમે આંગણે આવ્યો પછી ભાગી જાઓ તમે, અને આંગણે આવ્યા પછી તમે રોટલો ખાધા ન જાઓ. અમે તો ગ્રસ્તી માણસ છીએ. કોઈને આંગણે આવે તમે કરી મૂકો કાંદાજી ન હોય. સાધુનું કર્મ નથી, સાધુનો ધર્મ નથી. આંગણે આવે ને રોટલો ખવડાવો એ કાઠિયાવાડી વાત છે. આ તો
સૌરાષ્ટ્રની વાત છે, કચ્છની વાત છે, આંગણે આવે રોટલું આપવું પડે. ગુજરાત તો રાત કહેવાય, થોડી કેવી દિવસ નો કહેવાય. નિરાશ એટલે ઘણા કે અમે નિરાશ પણ કરે, એ તો રાત જ કહેવાય ને, દિવસ નો કહેવાય. મારે કહેવાનો મુદ્દો શું છે કે વિષ્ણુદાસે કહેવાનું વાય બાબા કે એને ગુરુને બોલાવ્યા, એ રાજાને બોલાવ્યા, ભગવાને કીધું કે હવે તમે દર્શન કે એને દર્શન નથી, અને આ ઘડી બરોબર નથી થઈ, ત્યારે આ બરોબર થઈ ગઈ. ભગવાન બહુ ચાલાક શું ધ્યાન રાખ્યું, એમનું મળે એમ નથી. આ કોઈ એમ કે ભગવાન લઈ લઈએ એમનું ના, એ એમનું મળે એમ નથી થાય. હા, 2 રૂપિયામાં કઈ મોકું, 2 રૂપિયામાં અસકતો નથી કે બે રૂપિયામાં 5 રૂપિયા બંગડી મળે કઈ, તો ભગવાન થોડું મળે, શાક બકાલું મળે. આ જન્માષ્ટમી હિસાબે આપણે તો આનંદ કરવાનો ને પાછો. આ જન્માષ્ટમી ખાલે પાછું આમ કાંક થોડું ખાવાનું હોય, કઈ ચૂડો કદાચ હોય, પેંડા હોય, થોડું પ્રસાદી મળે, ખાલી પંજરી દહીં કાઢી મૂકો ને. હે દીપક પેલું છે ને અંદર પંજરી આપી લેવાના છે. જાઓ ઘર ભેગા જાઓ, ઠાકોરજીને આમ હરવામાં હિંડોળો આમ કરીને બોલે નહીં યાર, કેવો કાંઈ વાંધો ન, અમદાવાદ બડા પ્રેમથી છોડી ભગવાન એક દોરી બાંધ્યો તેની ખબર નથી. તો કહેવાનો મુદ્દો વિષ્ણુદાસે એ ભક્તે અવગુણ નો જોયો, એની દોષ દ્રષ્ટિ નથી. એના ગુરુના દર્શન કર્યા પછી કીધું કે ભગવાનને કીધું કે દર્શન આપો બધાને, ત્રણેયને. પણ મારે જલ્દી જવું જ કે દર્શન આપો ને. દર્શન એક રીતે આપવું. ભગવાન કોલ કરે, ધ્યાન રાખજો, કોલ દેવો. એમનું કઈ ભગવાન કશું ન થાય કે એ 2 જણા તારો અંગૂઠો જોવે. ભગવાને કહી રવાયું તમારે અંગૂઠું જોવડાવું છે ને, અંગૂઠું મારે જોવું કે હું એનો અંગૂઠો જોઉં અને હું એનો અંગૂઠો પી જાઉં. કારણ કે જો એ ન હોત તો તમારા દર્શન ન થાય. વિષ્ણુદાસે એ સંતનો અંગૂઠો જોયો અને રાજાનો અંગૂઠો જોયો. રાજાનો અંગૂઠો જોયો કે હું કારણ કે હું તમારે ગમે તો રહી જ છું, તમારા રાજ્યમાં રહું છું, હું રહી જ છું, તમે મારા રાજા છો ગામના, હું તમારે રહી જ છું. આવો જયારે સંસ્કાર આને આપણા ગમે ત્યાં ભારતની અંદર આવું થશે, આવો રાજા કોઈ આવશે અને રહે તેવી થઈ જાય છે કે રહે તેમ થાય કે આ સ્થિતિની સમાજને જરૂર છે. સમાજને આ જરૂર છે. ત્યારે સમાજને સુધારવાની જરૂર નથી, સમાજ પોતે સુધરી જાય ઓટોમેટિક. કોઈ પક્ષ પાડવાની જરૂર નથી. ભગવાનમાં પક્ષ છે, ભગવાનની જાતિ છે, કોઈની જ્ઞાતિ છે, ભગવાનની કોઈ બતાવો લ્યો, કોઈ જીવની જ્ઞાતિ જાતિ બતાવો, છે જ નહીં કઈ. કહેવાનો મુદ્દો છે એને અંગૂઠો જોયો, વિષ્ણુદાસે સંતોનો જોયો. ભગવાને કહ્યું તમારો હોત તો જોવા જો. તમને કોણ કીધું તમે આવ્યું કે તું પુકાર કરતો એટલે તું આ બોલા કાઢતો હતો, વેળા બહુ લાગતો કેટલો એટલે આવવું પડ્યું. ક્યાં જાઉં? ઓતપ્રોત તું થઈ ગયું તમારામાં. જ્યાં બધું ઓતપ્રોત ન થાય ત્યાં સુધી પરમાત્મા આવતું. કહેવાનો મુદ્દો આ એની કૃપા.
એ બધાયનું ચારે જણાનું પંચામૃત, આજે પંચામૃત હોય છે, એ ચારે પાંચ જણાનું પંચામૃત કરવું પડે. એક સત્યનું પંચામૃત કરવું પડે. સત્ય જેની આગળ આવે પછી પંચામૃતની રીત. પછી કોઈ બીજાનું ભૂલું કરવું એક પંચામૃતની રીત. કોઈને અવળે માર્ગે ન ચડાવવો એ પંચામૃતની રીત. કોઈને મીઠો આવકો આપીને હરિયર કરાવવું એ પંચામૃતની રીત. આ તો ખાલી દૂધ ને ખાલી મધ નાખીને કે આ પંચામૃત જો તમે આ પંચામૃત થતું છે. પાંચ પીઠની વાર છે. હવે જન્મ સવારે મામે બાપુ તૈયાર થઈ જાય. હવે આમ જો પાંચ પંચામૃત કર્યું અને વિષ્ણુદાસે તેનું ન લીધું, ઓલાને રાજાને પંચામૃત આપ્યું. થોડું પીવાનું કહેવાનો ભારત પંચામૃત પીતા વખતે એના પડાળ ઉગડી ગયા. નથી કહેતા પેલો પ્યાલો, બીજો પ્યાલો, ત્રીજો પ્યાલો, ચોથો પ્યાલો, બીજું તમે હે ભાવરૂપી પ્રેમ, શુદ્ધ રૂપી પ્રેમ નો પ્યાલો. બીજો પ્યાલામાં કોઈ પડતા જ નહીં. નકર બની ગયા સમજવા આપણે. બીજા પ્યાલા નહીં પડવાનું, પ્યાલીમાં નહીં પડવાનું, પ્યાલામાં નહીં પડવાનું. અમે તો પ્રેમ નો શુદ્ધ ભાવ વિગ્રહ નો એને માની. તો કહેવાનો મુદ્દો એ છે કે વિષ્ણુ ભગવાન વિષ્ણુને એને મળ્યા તો બધાને, જો વિષ્ણુને તમારે પ્રાપ્ત કરવા હોય, કૃષ્ણને પ્રાપ્ત કરવા હોય, મારા રામ પરબ્રહ્મને પ્રાપ્ત કરવાનો હોય, રામજીને રામદેવજીને પ્રાપ્ત કરવા હોય અને ભોળિયાને પ્રાપ્ત કરવા હોય, શક્તિને પ્રાપ્ત કરવી હોય, એ બધા એક જ છો, એકબીજા આરે રહેવા વાળા. આપણે ખબર નથી, એ બધા એકબીજા ગોઠિયા છે. એકબીજા એ બધા એકબીજા મળતા હોય. આપણે કેમ મળી છીએ? નથી મોજ કરતા તો એ નહીં મળતા હોય. એ મળે છે, આપણે ખબર નથી, આપણી દ્રષ્ટિ નથી બરોબર, એટલે નથી ખબર પડતી. તો કહેવાનો મુદ્દો કે એમને મળી ગયા છે, આપણે મળવું તો હવે તૈયારી થઈ ગઈ છે જન્મની. આપણે બધા પ્રેમથી આપણે દર્શન કરીએ એમના. અને મારી વારીને થોડોક વિરામ લઈ લઉં. 5 મિનિટની વાર છે. માનવાય બાપુ બધા 4-5 જણા અંદર જાય, દીપકભાઈ પણ અંદર જાય અને સીતારામ ભજન ગાવાના. પણ હું કેવા બોલાય, નંદને કહે આનંદ ભાઈઓ જે કરીએ લાજ કે હાથી ઘોડા પાલખી એવું કાક છે આવે છે. નંદને કહે આનંદ ભાઈઓ. અરે ભાઈ તમારે જવાનું અંદર. જેને 4-5 જણા જઈજો, બીજા બધા અહીં એક જ જઈજો. જ્યાં 2-4-5 જણા કૂદથી અંદર હોય, જેમ તમારે થોડું એમ કરજો. વાણીને વિરામ લો, સર્વને પ્રણામ કહો. આપણે થોડું